અંગ્રેજી વાર્તાઓ કે ફિલ્મોમાં તમે ક્યારેય લો એન્ડ બિહોલ્ડ સાંભળ્યું છે? સાંભળવામાં થોડું નાટકીય લાગે ને, પણ એનો ખરો મતલબ શું છે અને એને ક્યારે વાપરવું? ચાલો આજે આ મજેદાર શબ્દ સમૂહને એકદમ સરળ રીતે સમજીએ. તો સૌથી મોટો સવાલ એ જ છે કે આ લો એન્ડ બિહોલ્ડ છે શું? એનો ખરેખર મતલબ શું થાય? આ શબ્દો સાંભળીને કેવો ભાવ આવવો જોઈએ અને એને ક્યાં અને કેવી રીતે વાપરવાનો? ચાલો આને જરા ઊંડાણથી જોઈએ. એકદમ સિમ્પલ ભાષામાં એનો મતલબ થાય છે, જુઓ તો ખરા, અથવા તો શું અચરજની વાત છે. આ શબ્દો સાંભળતા જ એવો અંદાજો આવી જાય કે હવે વાર્તામાં કંઈક એવું થવાનું છે જેની કોઈએ ધારણા જ ન કરી હોય. હા, તો આનો ઉપયોગ ક્યારે થાય? બસ ત્યારે જ્યારે કંઈક એકદમ જ આશ્ચર્યજનક બને, કંઈક એવું જેની આપણે કલ્પના પણ ન કરી હોય. સમજો કે કોઈ વાર્તા કહી રહ્યું છે અને અચાનક એકદમ ટ્વિસ્ટ આવે છે. બસ એ જ સમયે આ લો એન્ડ બિહોલ્ડ કામ લાગે છે. એ વાર્તામાં એકદમ જાન ભરી દે છે. ચાલો એક ઉદાહરણ જોઈએ તો બધું સાફ થઈ જશે. માની લો કે અંગ્રેજીમાં કોઈ કહે છે, આઈ લુક્ડ ઇન ધ કોર્નર એન્ડ લો એન્ડ બિહોલ્ડ ધેર વોઝ માય લોસ્ટ રિંગ. હવે આનું ગુજરાતી શું થાય? મેં ખૂણામાં જોયું અને જુઓ તો ખરા, મારી ખોવાયેલી વીંટી ત્યાં જ પડી હતી. અહીં જે જુઓ તો ખરા છે ને, એ આખી વાતમાં જે સરપ્રાઇઝ છે, જે ખુશી છે, એને ડબલ કરી દે છે. સારું, તો હવે આપણને એનો મતલબ તો સમજાઈ ગયો, પણ સવાલ એ છે કે એને વાપરવું ક્યારે? ચાલો એવી બે ખાસ પરિસ્થિતિઓ જોઈએ જ્યાં આ શબ્દ સમૂહ એકદમ ફિટ બેસે છે. એક તો જ્યારે કોઈ અણધારી ઘટના બને અને આપણને આશ્ચર્ય થાય ત્યારે. દાખલા તરીકે તમે કહી શકો, હું તો મહિનાઓથી મારી ચાવી ગોતતો હતો અને કાલે લો એન્ડ બિહોલ્ડ એ મારા જૂના કોટના ખિસ્સામાંથી જ મળી. અને બીજો ઉપયોગ છે જ્યારે તમારે કોઈ આશ્ચર્યજનક સમાચાર આપીને બધાનું ધ્યાન ખેંચવું હોય, જાણે કે તમે કોઈ મોટી જાહેરાત કરતા હો એમ. હવે કદાચ કોઈને એમ લાગે કે લો એન્ડ બિહોલ્ડ થોડું જૂના જમાનાનું છે અથવા તો બહુ નાટકીય છે, તો એની ચિંતા કરવાની જરૂર નથી. અંગ્રેજીમાં સરપ્રાઇઝ બતાવવા માટે બીજા પણ ઘણા મસ્ત શબ્દો છે. ચાલો એના પર એક નજર કરીએ. તમે એન્ડ લુક પણ કહી શકો અથવા તો સીધું સરપ્રાઇઝ, ગેસ વોટ પણ બહુ વપરાય છે. આ બધાનો મતલબ સરપ્રાઇઝ આપવાનો જ છે. પણ હા, એક વાત યાદ રાખવા જેવી છે. લો એન્ડ બિહોલ્ડમાં જે એ ક્લાસિક અને નાટકીય ફીલ છે ને, એની મજા જ કંઈક અલગ છે. તો આખી વાતનો સાર શું છે? બસ એટલો જ કે લો એન્ડ બિહોલ્ડ વાર્તામાં એક ટર્નિંગ પોઈન્ટ લાવે છે. એ સાંભળનારને તૈયાર કરી દે છે કે હવે કંઈક જબરદસ્ત થવાનું છે, ધ્યાનથી સાંભળો. બસ આટલા નાના શબ્દો આખી વાર્તામાં એક નવી જાન ફૂંકી દે છે. તો હવે તમને બરાબર સમજાઈ ગયું હશે કે લો એન્ડ બિહોલ્ડનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો. હવે જરા વિચારો, તમારી પોતાની કોઈ વાર્તા હોય તો એમાં ક્યાં આ શબ્દ વાપરીને એને વધારે રોમાંચક બનાવી શકાય? આ સવાલ પર વિચારતા રહેજો. આશા છે કે આ માહિતી તમને ગમી હશે અને કામ પણ આવશે. ફરી મળીશું.